મનુષ્ય દેહ થકી આપણને જાણી કામ, ક્રોધ, લોભ અને મોહ આ ચાર વસ્તુઓ આપણે જન્મીએ છીએ અને મૃત્યુ પામીએ છીએ ત્યાં સુધી આપણી જોડે રહેતી હોય છે. પણ જો હરિનું નામ લેવામાં આવે ને તો કામ, ક્રોધ, લોભ અને મોહ આની અંદર થોડો ઘણો ઘટાડો થતો હોય છે. કેમ કે આ વૃત્તિઓ એવી છે કે જ્યાં સુધી આ વૃત્તિઓ આપણી પાસે રહેશે ને ત્યાં સુધી આપણે આગળ જઈ જ નહીં શકીએ, આપણે પ્રભુનું નામ લઈ જ નહીં શકીએ, આપણે કોઈનું સારું કરી જ નહીં શકીએ અને આપણે કોઈના વિશે સારું બોલી પણ નહીં શકીએ. પણ જ્યારે આ વૃત્તિઓ આપણામાંથી ઓછી થશે ધીરે ધીરે, ત્યારે ક્યાંક પરમ તત્વ એટલે કે ભગવાન રૂપી કોઈ એક તત્વ આપણી પાસે આવશે અને આ વૃત્તિઓ ઓછી કરી અને ભક્તિનું સ્વરૂપ આપણામાં વધારવાનો પ્રયત્ન કરશે. આ બધાની વચ્ચે જ્યારે આપણી ભક્તિ વધે છે ને ત્યારે આ પરમ તત્વ આપણા માટે ઘણી બધી વાર એક એવું આયોજન કરતો હોય છે કે જેના થકી આપણને પરમ વૈકુંઠ મળી જતું હોય છે, મોક્ષનો રસ્તો પ્રાપ્ત થતો હોય છે. એટલે ભક્તિ એ અંતિમ ચરણ છે એવું માની લેજો. હરે કૃષ્ણ.